કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી સુખદેવજી મહારાજ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી વ્યાસ ભગવાન કી જય. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. નૈમિષારણ્યની અંદર સુખદેવજી ઊંચા આસને બિરાજમાન છે. પરીક્ષિત રાજાને સુખદેવજી આશ્વાસન આપે છે. પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, જ્ઞાન માર્ગ છે ને એમાં ત્યાગ મુખ્ય છે. જે બહુ વિચારશીલ હોય ને એ જ્ઞાન માર્ગ પસંદ કરે પ્રભુને પ્રાપ્ત કરવા માટે, પણ એમાં ત્યાગ જોઈ, તીવ્ર વૈરાગ. વૈરાગ ન કેળવી શકે તો ભક્તિ માર્ગ પસંદ કરે તોય ચાલે. ભક્તિ માર્ગમાં હૃદય છે ને કોમળ હોય, બધાનું ભાવ પ્રધાન હોય હૃદય, એટલે એ ભક્તિ માર્ગે ભગવાનને પ્રાપ્ત કરી શકે. કર્મ માર્ગથી પણ ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે. જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગમાં તમારે ભોગ છોડવા જ પડે. ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો ભોગ છોડવા પડે. ભોગ છોડ્યા વિના કોઈ દિવસ ભગવાન પ્રાપ્ત થઈ શકે નહીં. ભોગ છોડવા, ભોગનો ત્યાગ કરવો. આહાર તો બધાને મળે છે. જે આહારમાં આનંદ આવે છે ને એ જ આપણને બાંધે છે. જ્ઞાન માર્ગમાં હોય અને એને ભોગ યાદ આવે તો એનું પતન થાય છે. જ્ઞાનીઓનું પતન ભોગથી થઈ જાય છે, ક્રોધથી. પરીક્ષિત, ભોગ તો દરેક પ્રાણીઓને પણ મળે છે. ઇન્દ્રિય સુખ જે મળે છે એ દરેક પ્રાણીઓને સરખું જ મળે છે. ભોજનનો સ્વાદ જે મનુષ્યને શ્રીખંડમાં આવે છે ને, એવી રીતે ભૂંડને વિષ્ટા ખાવામાં એવો આનંદ આવે છે. એટલે ભોગનો ત્યાગ કરવો, ઇન્દ્રિયો પર કાબુ લઈ સંયમ વધાર. સંયમ વધારી અને ઈશ્વરનું સ્મરણ કર. ગઈ ક્ષણ છે ને એને ભૂલી જા. ભવિષ્યની ક્ષણ છે એનો વિચાર કરમાં. આ માણસ છે ને એ ભૂતકાળને યાદ રાખે ને વર્તમાનમાં રહેતો હોય ને તો ભૂતકાળને યાદ કરે અને ભવિષ્યની ચિંતા કરે, ભવિષ્યમાં શું થશે. વર્તમાનમાં જ્યાં છે ને એનો ઉપયોગ નથી કરી શકતો, એમાં નથી જીવતો.
વર્તમાનમાં જીવે એ જ સાચો છે. અત્યારે તમારી પાસે 7 દિવસનો સમય છે, તો તમે ભગવાનનું નામ સ્મરણ કરી લ્યો. ઈશ્વરનું સ્મરણ કરવાનું પરીક્ષિત રાજાને કીધું છે. પરીક્ષિત રાજા કહે છે કે મને આગળની કથા કયો. માયાનું સ્વરૂપ બતાવે છે કે માયા કેવી છે. માયાનો ભગવાનની માયા છે એ તો ભગવાન પાસે નર્તકી બની જાય, બધાને નચાવે. માયા તરફ મુખ ફેરવીને ઊભા હોય તો આપણને બધાને માયા નડે, પણ માયાથી ઊંધા ઊભા રહી જાય તો ભગવાન તરફ આપણે આવી જાય. ભગવાન તરફ મુખ રાખીને ઊભા રહે ને તો માયા આપણને કાંઈ કરે નહીં. દીવો હોય, આપણે પ્રગટાવ્યો હોય દીવો, પછી દીવાની સામે ઊભા રહીને તો પડછાયો આપણી પાછળ પડે, પણ તમે દીવાની તરફ પીઠ રાખીને ઊભા રહ્યો તો પડછાયો તમારી સામે દેખાય. એવું જ આ માયાનું છે. ભગવાન તરફ મુખ ફેરવીને ઊભા રહી ગયા એટલે પછી માયા તમને કઈ અસર ન કરે. એમ દિવસ ને રાત ભગવાનનું સ્મરણ ચાલુ થાય, એક ચિત્તે ભાગવત કથાઓનું શ્રવણ થાય, તો માયા છે ને એ તો તમારી પાસે હાથ જોડીને ઊભી રહી જાય, કાંઈક તમને કરી જ ન શકે. જે મારા ભક્તો છે ને એને માયા કાંઈ કરી શકતી નથી, કૃષ્ણ ભગવાને કીધું છે. ભગવાનથી વિભક્ત ન થાય, નોખો ન પડે, એને ભક્ત કહેવાય. વિભક્ત એટલે નોખો, ભગવાનથી નોખો પડી જાય તો એ ભક્ત ન કહેવાય. ભગવાનથી વિભક્ત ન થવું, અંદર ઓતપ્રોત થઈ જવું. ખાંડની પૂતળી સમુદ્રમાં જઈને તાગ મેળવવા જાય છે કે હું તાગ લઈ આવું, સમુદ્ર કેટલો ઊંડો છે. એને તાગ મળે, સમુદ્રમાં ઓગળી ગઈ. પછી સમુદ્ર ખુદ એને પોતાનાથી નોખું નથી કરી શકતો. એવી રીતે જીવ છે એ ઈશ્વરમાં એકવાર મળી જાય પછી ખુદ ઈશ્વર એને પોતાનાથી અલગ નથી કરી શકતો. એવું કહેવાય છે કે લાખ હોય ને, એ લાખમાં રંગ ભળી જાય ને પછી એ રંગને નોખો ન કરી શકીએ. લાખમાં એકવાર રંગ ભળી જાય, લાખ ગરમ કરીને એમાં રંગ નાખી દે પછી એમાંથી રંગ છૂટો થાય જ નહીં. એવી રીતે એકવાર ઈશ્વરમાં જીવ પડી જાય ને પછી ઈશ્વર ખુદ એને નોખો ન કરી શકે. ઈશ્વર પોતાનું સ્વરૂપ આપી દે. મારાથી છૂટો પડી શકે એમ છે નહીં, તને મારું સ્વરૂપ આપી દઉં. દૂધમાં પાણી નાખો ને તો દૂધ છે ને એ પાણીને પોતાનું રૂપ આપી દે. ખબર ન પડે આમાં પાણી કેટલું, દૂધ કેટલું. પોતાનું રૂપ આપી દે, સફેદ પાણી થઈ જાય. અડધો લીટર દૂધ હોય ને એમાં 1 લીટર પાણી નાખી દો, 2 લીટર પાણી નાખી દો, પણ પાણી બધું સફેદ જ થઈ જાય. પોતાનું રૂપ આપી દે. એવી રીતે આપણે ગમે એટલા પાપ કર્યા હોય, પૂન કર્યા હોય, ગમે કર્યું હોય, પણ ભગવાન મેકવા પડી જાય ને પછી ભગવાન પોતાનું રૂપ આપી દે. પછી નોખો ન પડે. દૂધ તો અહીંયા સુધી કહે છે કે હું તમને મારો ભાવ અપાવી દઉં. પાણીનો ભાવ શું? કાંઈ નહીં. 1 લીટર દૂધમાં તમે 1 લીટર 2 લીટર પાણી નાખી દો તો એ જ પાણી 60-70 રૂપિયા લીટર વેચાય. એટલે જ્યાં સુધી આપણી કિંમત આ સંસારમાં નથી, પણ એકવાર તમે ઈશ્વરમાં ભળી ગયા
એટલે ઈશ્વર પોતાનું સ્વરૂપ આપી દે, કિંમત વધી જાય. જુનાગઢમાં અનેક રાજાઓ થઈ ગયા, પણ અત્યારે આપણે કોકને પૂછી કે જુનાગઢ કોનું, તો એમ કે નરસિંહ મહેતાનું. મારું સ્વરૂપ આપી દઉં છું. માયા છે ને, એની બે શક્તિ છે, એક આવરણ શક્તિ અને એક વિક્ષેપ શક્તિ. માયા એવી છે, આવરણ નાખી દે, કા વિક્ષેપ નાખે. દોરડું પડ્યું છે, અંધારામાં જોઈ તો આપણને સર્પ દેખાય છે. જે હાચું છે એ દેખાડે નહીં, નો હાચું હોય ને એ દેખાડે, એનું નામ માયા. આ જગત છે એ ખોટું છે, પણ આપણને સાચું દેખાય છે કે આ જ સાચું છે. જે નથી દેખાતું આપણને સાચું એ છે. ઈશ્વર દેખાતો નથી, સર્વવ્યાપી સર્વ જગ્યાએ છે, એને આપણે શોધવાનું. ભગવાન છે ને સંતા કુકડી રમતમાં બહુ હોશિયાર છે. જીવે ભગવાનની અંદર જ પેલા જીવ રહેતો, ભગવાને જીવને નોખા પાડ્યા બધાને, અને પછી કીધું કે આપણે સંતા કુકડીની રમત રમી. બધાને જીવને પોતાના કર્મ પ્રમાણે શરીર આપી દીધા. આ બધા આપણને શરીર આપ્યા, પછી કે હાલો હવે આપણે સંતા કુકડી રમી, હું હંતાઈ જાઉં છું, તમે પછી મને ગોતો. ભગવાન હંતાઈ ગયા. સર્વ જગ્યાએ છે પણ આપણને દેખાતા નથી. સુખદેવજી મહારાજ પરીક્ષિતને ભાગવત ની અંદર સૃષ્ટિ સર્જનની વાત બતાવે છે. પેલા એક ઈશ્વર જ હતા, કઈ હતું જ નહીં. પછી ઈશ્વરે પોતાની શક્તિથી 24 તત્વો ઉત્પન્ન કર્યા, 5 ભૂત બનાવ્યા, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 એની તન માત્રા, અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એ ચારેય 24 તત્વો ભેગા કર્યા. 5 ભૂત એટલે આપણા શરીરની અંદર છે એ પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ ને વાયુ. 5 જ્ઞાનેન્દ્રિય, હાથ, પગ, મોઢું, નાક, કાન અને આંખ. 5 એની તન માત્રા, સ્પર્શ, શબ્દ, રૂપ, રસ ને ગંધ, અને મન બુદ્ધિ ચેત અહંકાર. આખું પૂતળું બનાવી નાખ્યું, પણ એ પૂતળાની અંદર ચેતન શક્તિ આવતી નથી. એટલે ભગવાને ખુદે અંદર પોતે પ્રવેશ કર્યો, અને એક એક તત્વની અંદર 24 તત્વની અંદર પોતે પ્રવેશી ગયા. એટલે આખા પૂતળાની અંદર ચેતનતા આવી ગઈ. આવી રીતે ભગવાન પેલા હતા નહીં, ભગવાને આવી રીતે સ્વરૂપ ધારણ કરી અને જળમાં સૂતા. પોતાની અંદર જ જળ છે, એમાં નર એટલે પાણી અને અયન એટલે એમાં સૂતા છે તે, એટલે એનું નામ પડ્યું નારાયણ. પછી વિચાર આવ્યો હું એક છું, એમાંથી અનેક થાવ, અનેક. એટલે બધાને પોતાના શરીરમાંથી પ્રગટ કર્યા, નોખા નોખા શરીર આપ્યા છે. એની નાભી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. નાભીમાંથી એક કમળ દાંડી નીકળી, એની ઉપર બ્રહ્માજી બેઠા. નારાયણ ભગવાન છે ને એ સત્વ ગુણ વાળા છે, અને બ્રહ્માજી છે રજો ગુણી છે, એટલે કમળ ઉપર બેઠા છે. બ્રહ્માજીને એમ થયું કે હું ક્યાંથી આવ્યો, આમ બધે ચારકો મોઢું ફેરવે છે,
પણ ક્યાંય કાંઈ દેખાતું નથી. હું ક્યાંથી આવ્યો? હું કોણ છું? વિચારે છે, કઈ જવાબ મળતો નથી. આપણે બધે ચારે કોર જોઈ છીએ, બધાની અંદર દખલ કરી છે, પણ આપણે ખુદ આપણી અંદર જોવાની કોશિશ નથી કરતા. હું કોણ છું એ જોવાની કોશિશ કરી તો આપણને આપણું આત્મતત્વ છેલ્લે દેખાય. એના ઉપર મનન કરવાનું કે હું કોણ છું. હું શરીર નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી, હું ચિત્ત નથી, હાથ પગ નથી. આપણે એમ કે હાથ મારો છે. હું હાથ નથી, હાથ મારો છે, પગ મારો છે, માથું મારું છે, આંખ મારી છે, વાળ મારા, મોઢું મારું, પેટ મારું, બધું મારું. પણ હું કોણ? તો અંદર છે એને ગોતવાનો. એ છેલ્લે છેલ્લે ચિંતન કરતા કરતા ખબર પડે કે હું તો કઈક નોખો જ છું. આ જગત આખું છે ને સ્વપ્નવત છે. સ્વપ્નમાં આપણને જેમ અનેક રૂપે આપણને દેખાય અને સ્વપ્ન પૂરું થાય ત્યાર પછી આપણને ખબર પડે કે આ તો સ્વપ્ન હતું. એવી રીતે આંખ આપણે જીવે જાગતા હોય ને ત્યારે આપણને જે દેખાય છે એ બધું સ્વપ્નવત છે. તો જાગી જવાનું છે. આપણે જાગવું જોઈએ. કેવી રીતે જગાય? ચિંતન કરવાથી, પ્રભુનું સ્મરણ કરવાથી જાગી જાય આપણે. અને જાગ્યા પછી પાછું હુઈ નહીં જવાનું, વિષયોમાં લપેટાઈ નહીં જવાનું, વિષયોનો આનંદ લઈ લેવાનો. પછી એમાં આપણે પાછું એ યાદ રાખવાનું કે હું તો શુદ્ધ આત્મા છું, નિર્ગુણ છું, આ શરીરથી નોખો છું. એમ બેઠા બેઠા જોવો ત્યારે જાગ્યા કહેવાય. અને એ પછી 24 કલાક પરીક્ષિત જીવન એવી રીતે જીવી લ્યો કે પછી કોઈ દિવસ પાછો જન્મ લેવો ન પડે. ભોગ અને વાસનાનો સદંતર ત્યાગ કરી દો. વાસના જ પુનર્જન્મનું કારણ બને છે. મનુષ્ય દેહ ધારણ કરવો પડે છે. ગર્ભવાસ છે ને એ તો નરકવાસ છે. અનેક પ્રકારની યાતનાઓ ભોગવવી પડે છે. એટલે જીવન એવું જીવી લ્યો કે અંત સમયે પ્રભુનું નામ સ્મરણ યાદ આવી જાય. આ દેહાભિમાન આપણને છે ને કે હું શરીર છું એ જ નડે છે આપણને. દેહ અભિમાનથી મુક્ત થવાનું છે. હું શરીર નથી એ આપણને કાયમ સ્મરણ રહેવું જોઈએ. તો દેહાભિમાનમાંથી આપણે મુક્ત થાય. કોઈ કેમ કે મહેશ એટલે તરત ધ્યાન જાય. એટલે મને એમ છે કે આ મારું નામ મહેશ છે, આ શરીરનું નામ છે, પણ આપણે માની લીધું છે હું જ મહેશ છું. એમાંથી આપણે મુક્ત થાય ત્યારે આપણે દેહાભિમાન છૂટ્યું કહેવાય. હું શુદ્ધ આત્મા છું. બેઠા છીએ કે આ શરીર બોલે છે, શરીર સાંભળે છે, પ્રત્યેક ક્રિયા શરીર કરે છે, હું નથી કરતો. ત્યારે દેહાભિમાનમાંથી આપણે મુક્ત થાય. સુખદેવજી મહારાજ દેહાભિમાનથી મુક્ત છે. જનક રાજા પાસે સુખદેવજી મહારાજ વિદ્યા પ્રાપ્ત કરવા ગયા. વિદ્યા પ્રાપ્ત કરી અને પછી સુખદેવજી મહારાજે કીધું મારે તમને ગુરુ દક્ષિણામાં કંઈક આપવું છે. શું આપું? જનક રાજા કહે છે કે મારે કાંઈ જોતું નથી. તો સુખદેવજી મહારાજે બહુ આગ્રહ કર્યો મારે દેવું તો છે કે એમને ન હાલે, મને વિદ્યા ન પચે.
કે ન જોતું તો કે ના દેવું જ છે કે તમે કયો. એટલે જનક રાજા કે એક કામ કર, આ જગતમાં જે નિરુપયોગી હોય, કાંઈ નો ઉપયોગ જ ન થતો હોય એવી વસ્તુ મને આપી દે. એટલે સુખદેવજી મહારાજ નીકળ્યા કે નિરુપયોગી વસ્તુ કઈ? રસ્તામાં જતા હતા તો પાણો ઉપાડ્યો કે આ પાણો તો નકામો છે, આનું શું કામ છે, હવે આ દઈ દો. બાકી રૂપિયા તો આપણે કામ છે ને, બજારને કામ છે ને, ઓલાને કામ છે ને, બધાને જોઈશે એટલે ઉપયોગી કહેવાય. પાણો કઈ કામ ન આવે. તો પાણો બોલ્યો કે મારો ઉપયોગ થાય છે મકાન ચડવામાં બધે મૂક. આ તો ન લેવાય કે ધૂળ ઉપાડી. તો ધૂળોએ જવાબ દીધો કે મારો ઉપયોગ થાય છે ખેતર માટે બધે. જે જે વસ્તુ ઉપાડે એમાંથી બધામાંથી જવાબ આવે આનો ઉપયોગ થાય છે, આ મૂકી દે. છેલ્લે એને વિષ્ટા ઉપાડી. તો વિષ્ટાઈ બોલી કે મારો ઉપયોગ ખેતરમાં થાય છે ખાતર તરીકે, હવે શું કરવું? સુખદેવજી મહારાજ કંટાળી ગયા, કઈ વસ્તુ જ નથી મળતી નિરુપયોગી. પછી યાદ આવ્યું કે મારું દેહાભિમાન છે ને એ જ નકામું છે, એ જ નિરુપયોગી છે, એને હું ઝાલીને બેઠો છું. જનક રાજા પાસે ગયા છે, ગુરુજીને કહે છે કે મારું દેહાભિમાન હું તમને આપું છું. આ હું પણ છે ને હું પણ મારું આપી દઉં. જનક રાજા કહે છે કે હવે તમે સાચા કૃતાર્થ થયા છો. હું પણ આપણે મેળવું જોઈ, અને એકવાર હું હટે એટલે અંદરથી હરિ પ્રગટે. જ્યાં સુધી હું કરું છું ને એમ આપણે માની છીએ ત્યાં સુધી આપણી અંદર હરિ પ્રગટતો નથી. હરિને પ્રગટાવવા માટે હું ને મિટાવી દો. હરિના શરણ વહી જવાનું. હરિ જે કરે ને એ જ ખરું. હરિ કરે ખરી. હરિના શરણે. માયાનું સ્વરૂપ જે નથી આપણને એ દેખાડે છે, અને જે છે એ સંતાડી રાખે છે, એના પર આવરણ નાખી દે. સુદામાજી એકવાર કૃષ્ણને કહે છે કે મારે તમારી માયાનું સ્વરૂપ જોવું છે, મને બતાવો. કૃષ્ણ કે પછી કોકવાર વાત થઈ ગયા, હાલ આપણે કે યમુનામાં સ્નાન કરી આવી. સ્નાન કરવા ગયા. કૃષ્ણએ સુદામાને કીધું કે જે અંદર વધારે વખત ડૂબકી મારી દે ને એ જીતો. આપણે બેની વચ્ચે શરત. ડૂબકી મારી અને સુદામાને તો માયાએ પરચો બતાવ્યો. તણાતા ક્યાંય જવા લાગ્યા. માંડ ક્યાંય પહોંચી ગયા ને એક કિનારા પાસે પહોંચ્યા. માંડ કરતા બહાર નીકળ્યા. એને એમ થયું કે આ બધું શું છે, ક્યાં પહોંચી ગયો? ઓલું તો બધું ભૂલી જ ગયા તરત. ત્યાં તો સામેથી થોડાક માણસો આવ્યા. એક હાથી હતો ને એના સૂંઢમાં ફૂલની માળા હતી. એ હાથીએ સુદામાના ગળામાં ફૂલની માળા પહેરાવી. એટલે બધા લોકોએ સુદામાને વધાવીને કહે છે કે આજથી તમે અમારા રાજા. અમારા રાજાનું મૃત્યુ થઈ ગયું છે, એટલે અમારા દેશનો આ નિયમ છે કે આ હાથી જે વ્યક્તિને ફૂલની માળા પહેરાવે ને એ રાજા. સુદામા રાજા બની ગયા. પછી તો સુંદરી રાજકુમારી સુંદર મજાની હોય એની સાથે એના વિવાહ થયા. સંસાર ચાલુ થઈ ગયો. 12 તો સંતાન થયા. કેટલાય વર્ષ સુધી રાજ કર્યું. એમાં
રાણી માંદા પડ્યા એટલે સુદામા રડવા લાગ્યા છે. એટલે બધાય આવીને કહે છે રાજના લોકો કે તમે રાણીનો વિયોગ છે ને તમને થાય છે ને એ વિયોગ જાજી વાર સહન નહીં કરવો પડે, કારણ કે અમારો અહીંનો નિયમ છે કે રાણી મરી જાય ને તો રાજાને એની સાથે સતો થવું પડે. સુદામા કે અમારે કાંઈ એવું અમારે એવું નથી કે ના, અમારો નિયમ છે કે હું કે તમારા રાજનો મારા છૂટ નહીં, હું તો અમથો આવ્યો તો મને પરાણે અહીંયા રાજા બનાવી દીધો છે, હું રાજા ના એમ ન ચાલે. તમે રાજા બની શકો તો પછી રાજમાં રાજ કરો અને પછી લગ્ન કરો, તો તમારે અમારા નિયમ તો પાળવા જ જોઈએ કે સતો થવું જ પડે, એમાં ન ચાલે. સુદામા હવે રાણી ગુજરી ગયા છે એના વિયોગમાં રડવાને બદલે પોતાના ઉપર રડવા લાગ્યા. અરે રે, મારે મરવાનું આવશે. બધાને કહે છે કે મારી એક છેલ્લી ઈચ્છા છે. શું? એ કે આ સરોવરમાં જઈને હું સ્નાન કરી આવું, સંધ્યા વંદન કરીને પછી મને સતો બનાવજો. ભલે કે. સુદામાજી પાછા સ્નાન કરવા ગયા. એમ થયું કે હવે તો પાણી નીકળવું જ નથી, ડૂબકી મારી દીધી ઊંડી. પાછા તણાઈ નીકળ્યા અહીંયા યમુનામાં. આમ બાણે નીકળી જોવે છે તો હાકા બાકા થઈ ગયા હતા. એ થોડીક વાર થઈ ત્યાં કૃષ્ણ બાણે નીકળ્યા. સુદામાને કહે છે કે હું તારા કરતા જાજી વાર અંદર રહ્યો, હું જીતો. સુદામા કે આ બધું હું છે કે પ્રભુ 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 તમારા શરણમાં છું. આટલી જ મિનિટમાં સેકન્ડમાં 12 વર્ષ વયા ગયા, સંતાન થઈ ગયા, રાજાએ બન્યો. જે છે જ નહીં એ આપણને દેખાડે, એનું નામ માયા. પણ માયા એટલી બધી આપણને વાલી લાગે છે, એ માયા વાલી લાગે છે ને એટલે ઈશ્વરના આપણને દર્શન નથી થતા. ઈશ્વર આપણને પ્રત્યક્ષ જણાતા નથી, ઈશ્વરનો સાક્ષાત્કાર નથી થતો. પરીક્ષિત, કાયમ વિરાટ પુરુષનું સ્મરણ કરો. વિરાટ પુરુષ જે નારાયણ સ્વરૂપ છે, એ વિરાટ પુરુષ એના પગના તળિયા છે ને એ રસાતળ છે. આપણું જે સ્વરૂપ છે, આપણે નારાયણનું સ્વરૂપ છે, પણ આપણે માયાને લીધે આપણા સ્વરૂપને ભૂલી ગયા છીએ. આપણી અંદર જે આત્મા છે ને એ જ ઈશ્વરનો અંશ છે. ઈશ્વર અંશ જીવય વિનાશી ચેતનયમલ સહજ સુખરાશી ઈશ્વર અંશ જીવય વિનાશી ચેતનયમલ સહજ સુખરાશી. જીવ છે ઈશ્વરનો અંશ છે. ઈશ્વર ચેતન છે, ચેતન અમલ, મલ વગરનો, સહજ સુખ રાશિ, આનંદમાં જ રે એવો જ. પણ માયાનો સંપર્ક થવાથી આપણે શરીરને હું માની છે, આ બધું મારું છે, એટલે આપણો આનંદ વયો ગયો, ચેતનતા છુપાઈ ગઈ. અંદર છે, આપણી અંદર ચેતન છે એટલે આપણને દરેક વસ્તુનો સ્પર્શ થાય તો તરત ખબર પડે
કે આ પગ ઉપર કઈ કીડી હાલે છે, ચેતન છે, પગના અંગૂઠામાં ચેતનતા છે. હવાની લેરખી આવે તો ચામડીમાં સ્પર્શમાં એ ઈશ્વર છે. એટલે આપણને ખબર પડે કે સરસ મજાનો પવન આવ્યો કે લૂ આવી. માયાનો સ્પર્શ થવાથી આપણને એ બધું ભૂલાઈ ગયું છે. તો એના માટે રોજ થોડુંક આપણે જાગૃતતા કેળવી કે હું શુદ્ધ આત્મા છું, અવિનાશી છું. તો એમાંથી આપણે મુક્ત થવાનો પ્રયત્ન કરી શકી અને મુક્ત થઈ શકી. જ્ઞાની લોકો આવી રીતે પ્રયત્ન કરે. સાધન, સાધક અને સાધ્ય એ ત્રણ એક થઈ જવા જોઈએ. દ્રશ્ય, દ્રષ્ટા અને દર્શક એ ત્રણ એક થઈ જવા જોઈએ. એક થઈ જાય એટલે આપણે જીવ ને શિવ એક થઈ જાય, ઈશ્વર ને જીવ. પણ આપણે ઈશ્વર સાથે એક થવા માટે આપણે એમ માનીએ છીએ કે ભગવાન પાસે જાય તો ભગવાનને આપણે રાજી કરી, મંદિરે જાય એટલે સીધા પૈસા મૂકી. ભગવાન એમ કે છે કે મારે પૈસાને શું કરવા છે, મારે ધન નથી જોતું, મારે તારું મન જોઈશે. મન આપી દે મને. ઈશ્વરને મન આપી દો, ગોપીઓની જેમ. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મોરારી પાદાર્પિત ચેત વૃત્તિ હૃદયાદિકમ મોહવસાદવોચ ગોવિંદ દામોદર માધવેતી. ગમે એ કામ કરતી હોય ને તો એનું ચિત્ત તો કૃષ્ણમાં જ રહેલું હોય. હૃદયાદિકમ વસાદ ગોપાલ, હૃદયથી યાદ કરતી હોય કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. જેમ છોકરાની ને છોકરીની હગાઈ થઈ હોય અને પછી છોકરો છોકરીને છોકરી છોકરાને યાદ કરે ને એના મગજમાં ઈ જ હોય, એવી રીતે આપણું સ્મરણ ઈશ્વરમાં જ લાગેલું રહે ને પછી આપણે નોખા ન પડી. એવી રીતે યાદ કરવાના એકાગ્રતાથી. એકાગ્રતા એટલે શું? એકાગ્રતા પરમો તપ, પરમ તપ કીધું છે. આપણે બેનો છે ને શાક વઘારતી હોય ને એટલે આમ તેલ મૂકે, પછી આમ જોવે કે તેલ આવ્યું, એટલે આમ રાઈ આમ ચમચી ભરીને ઊભા હોય કે તેલ આવી જાય ને એટલે એમાં રાઈ નાખો. એટલે એનું ધ્યાન છે ને એમાં જ હોય કે આ તેલ આવ્યું એમાં. એવી રીતે આપણું ધ્યાન એકાગ્ર એટલું બનાવવાનું કે ઈશ્વર સિવાય બીજું આપણને કઈ દેખાય નહીં. જ્યાં બેઠા છે ધ્યાનમાં તો ધ્યાનમાં જ મન રહે. ધ્યાન ધ્યાતા ને ધ્યેય. આ શરીર છે એક સાધન છે ને સાધનથી આપણે સાધનનો ઉપયોગ કરવાનો છે. જો પાછા વિષયમાં ગયા તો ચકડામાં ચાલુ પાછા. એટલે આ શરીરથી જ પર થવાનું, બીજું કાંઈ છે નહીં. એને મુક્તિ કહે. તો વિરાટ પુરુષનું સ્મરણ કરવાનું કે વિરાટ પુરુષના પગના તળિયા છે ને એ રસાતળ છે, આપણા આ તળિયોનો ભાગ. પછી આગળનો ભાગ ઉપરનો છે
પાતાળ, પછી આવે તલાતલ, પિંડી, મહાતલ, ગોઠણ સૂતલ લોક, પછી અતલ સાથળ છે, આની કોનો સાથળ વિતલ, પેડુનો ભાગ એ ભૂતળ છે. આપણો પેડું હોય ને ત્યાં એ રીતે ભગવાન જે પેડું છે ને ત્યાં ભૂતળ છે. નાભીથી તે ગળા સુધીનો ભાગ છે ને એ સ્વર્ગલોક છે, એ વિરાટ પુરુષનો. એટલે આપણે સ્વર્ગમાં જાય ને તો નાભીથી તે ગળા સુધી જ આપણે ફરી, એનાથી ઉપર બીજા લોક છે. ગળું છે એ મહર લોક છે. અને મુખ છે ને એ જનલોક છે. મહરલોક પછી જનલોક. સત્યલોક સુધી આપણે પહોંચવાનું છે. એટલે આપણે અત્યારે ભૂતળમાં છીએ, એટલે નાભીથી નીચે પેડુમાં પડ્યા છે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મ લોકમાં નાહી રહે. અહીંયાથી આપણે વિષય વાસનામાં ફરીએ એટલે પાછા વળી નીચે ઉતરી જાય. અતલ, વિતલ, સુતલ, મહાતલ ને તલાતલ ને પાતાળ, રસાતળ. ત્યાંથી વળી આપણી યાત્રા શરૂ થાય. વળી ઉપર સુધી પહોંચી તે ભૂતળ ઉપર આવી જાય, પૃથ્વી ઉપર આવી જાય કે આપણે માણસ બની ગયા ને માણસનો જન્મ બહુ સારો ને વળી ત્યાંથી પાછા ઉપર તો જઈ જ ન ગઈ. સ્વર્ગલોકમાં બહુ પુણ્ય કરી તો ત્યાંથી ઉપર જાય, પણ અહીંયા પાછા પુણ્ય પૂરા થાય એટલે પાછા વળી નીચે આવી જાય. એટલે અહીંયાથી ઉપર આગળ જવું હોય ને તો આ યાત્રા ચાલુ કરવી પડે. દેહ અભિમાનમાંથી આપણે મુક્ત થવાનું, માયાથી મુક્ત થવું, તો બ્રહ્મલોકમાં આપણે જઈ શકીએ. એટલે યોગી લોકો એ છે ને જ્ઞાનથી ઉપર જઈ શકે છે, પણ એને પાછો ક્રોધ આવે એટલે પાછા અહીંયાથી હેઠા ઉતરી જાય. અને ક્રોધ તો છે ને અંદરથી એ જાતો જ નથી. એટલે ક્રોધ ઉપર આપણે કાબુ લેવો પડે. કામ એસ, ક્રોધ એસ, રજો ગુણ સમુદ્ભવ. એ રજો ગુણમાંથી બન્યા છે. આપણી અંદર 3 ગુણ છે મેન, એ જ આપણી અંદર વધારે પડતા કામ કરે છે. સત્વ ગુણ આવે, અત્યારે આપણે બધાને સત્વ ગુણ ચાલુ થયો હોય એટલે આપણા જ્ઞાનની વાતો આપણને સાંભળવાની મજા આવે. રજોગુણ ચાલુ થાય એટલે આપણને તરત ખાવાની ઈચ્છા થાય, આરામ કરવાની ઈચ્છા થાય. બેઠા છીએ, સરસ મજાનું એસી ચાલુ છે, પંખો ચાલુ છે, રજોગુણ. તમોગુણ આવે એટલે ઊંઘ આવી જાય. પણ ઊંઘ આવતા હોય ને ત્યારે આપણે આમ વિચારવાનું, આપણું મન છે ને એ અહીંયા લઈ લેવાનું. અહીંયા તું આવી જા, ભલે કાંઈ દેખાય નહીં પણ આપણા મનને અહીંયા લઈ લેવાનું અને વિચારવાનું કે હું છે ને શુદ્ધ આત્મા છું, આમ શાંત છું, શાંત સ્વરૂપ છું. હવે મારા મૂળ રૂપમાં હું આવું છું. એમ મારે આ બધી છે ને જંજાળ મૂકી દેવાની છે. આવું વિચાર કરી રાખવાનો અને પછી આપણે છે ને એની મેળા તરત જ ઊંઘ આવી જશે. અને નક્કી કરી કે મારે અડધી કલાક જ હોવું છે, કલાક હોવું છે, એટલે તરત કલાકમાં ઊંઘ ઉડી જ જાય એવી શક્તિ છે એની. અહીંયા ખાલી વિચાર કર્યો હોય ને તો જાજી વાર ન લાગે ઊંઘ લેવામાં. નકર આપણે અડધી કલાક સુધી હોય ત્યાં તો માંડ ઊંઘ આવે, તરત ઊંઘ આવી જાય. મનના બધા વિચાર બંધ થઈ જાય. હવે મારે છે ને મારા મૂળ રૂપમાં હું આવું છું. તો વિરાટ સ્વરૂપનું કાયમ ચિંતન કરવું. એ વિરાટ સ્વરૂપ કેવું છે? આ લોક, અતલ લોક ને વિતલ, મહાતલ ને છેક ઉપર સત્યલોક સુધીની વાત કરી દીધી. પછી વિરાટ પુરુષનું મુખ છે ને એમાંથી બ્રાહ્મણો થયા, એના હાથમાંથી ક્ષત્રિયો થયા, એની જાંગમાંથી વૈશ્ય થયા અને ચરણમાંથી શૂદ્ર થયા. 4 વર્ણ નોખા નોખા કર્યા. પછી એના બધાના ધર્મ નોખા નોખા કર્યા.
પછી એ વિરાટ પુરુષનું મુખ છે એ મુખ છે ને એમાં અગ્નિ પ્રગટ થયું. એ અગ્નિમાં આપણે જે વસ્તુ નાખી એ વિરાટ પુરુષને અર્પણ થઈ જાય. એ વિરાટ પુરુષના કાન છે ને એ દિશા છે. આપણે એમ થાય કે ભગવાનના કાન ક્યાં? તો આ બધી 10 દિશા છે ભગવાનના કાન છે. નાક છે અશ્વિની કુમાર છે. અશ્વિની કુમારથી બધું ઊંઘી લે કે કઈ વસ્તુ છે શું છે. એ વિરાટ પુરુષની આંખ છે ને એ અંતરિક્ષ છે, આખું આકાશ. આંખ આખી આમ એમાં જે ઓલો ડોરો હોય ને એ સૂર્ય ને ચંદ્ર છે. મુખ છે એ અગ્નિ છે. નાભી છે એ સરોવર છે, સમુદ્ર અંદર છે. આપણી અંદર હાડકા હોય તો વિરાટ પુરુષની અંદર હાડકા છે એ બધા પર્વતો છે. રૂવાટી આપણી છે ને એવી રીતે વિરાટ પુરુષના બધા ઝાડ છે. આપણે ઝાડ ઉડાડી દઈએ છીએ. આપણી કોઈ રૂવાટી કોઈ કાઢી નાખે તો આપણે કેવા લાગી? આ નદીઓ બધી વહે છે ને એ વિરાટ પુરુષની અંદરની નસો છે. નદીઓને આપણે ખરાબ કરી નાખી. એટલે વિરાટ પુરુષની અંદર જે બધી ગળથમલ થવા લાગી છે એ બધી આપણને નડે છે. ગરમીનો ભાગ વધ્યો ને પછી વરસાદ આવે ને દુકાળ પડે ને એવું બધું થયા રાખે. તો આવી રીતે વિરાટ પુરુષનું સ્મરણ કરવાનું, ચિંતન કરવાનું. હાથ છે ઇન્દ્ર છે. એટલે જ્ઞાની લોકો જે હોય ને એ કાયમ આ વિરાટ પુરુષનું સ્મરણ કરે છે અને પોતાના આત્મ તત્વને એ બ્રહ્મલોક સુધી, આમ ઉપર બ્રહ્માંડ સુધી પહોંચાડે છે. અંદર નાડીઓ છે, સૂર્ય નાડી, ચંદ્ર નાડી અને સુષુમ્ના નાડી. સૂર્ય નાડીથી જ્ઞાની લોકો પોતાના આત્માને ઉપર ચડાવી અને બ્રહ્મલોકમાં બ્રહ્માંડને ચીરી અને સૂર્યલોકમાં થઈ અને પછી વૈકુંઠમાં પહોંચે, સત્યલોકમાં. સૂર્ય નાડીથી આપણે પ્રાણ છોડીને ચંદ્ર નાડીથી પ્રાણ છોડી તો પિતૃલોકમાં જીવ જાય અને ત્યાંથી પછી કર્મનો હિસાબ પૂરો થાય પછી આપણી મુક્તિ થાય. તો સદ્ય મુક્તિ અને ક્રમ મુક્તિ બે મુક્તિ બતાવીશ. સદ્ય મુક્તિમાં જીવ સીધો ઈશ્વરમાં પડી જાય જ્ઞાન દશાથી. અને ક્રમ મુક્તિમાં આપણે જે કર્મ કર્યા હોય કર્મ ભોગવતા પછી આપણે મુક્તિ મળે. ભોગવવા માટે વળી પાછા દેહ ધારણ કરવા પડે. એટલે સંચિત આપણે જે કર્મ કરેલા છે ને પાછા આપણે ભોગવવા માટે બીજો દેહ ધારણ કરવો પડે. એટલે સંચિત કર્મ જે છે ને એને આપણે પેલા બાળી નાખવા પડે. આપણે તો કેટલા સંચિત કર્મ કર્યા છે, વિચાર કર્યો છે કે મારે આમ કરવું છે એટલે આપણું કર્મ બની ગયું, ઉપર છપાઈ ગયું. પછી આપણે ભોગવવા માટે બીજો દેહ ધારણ કરવો પડે. વાસના રહી ગઈ, ચોટી ગઈ. એ વાસનાનો હાવ નાબૂદ કરવાની છે. એ બધું ભાગવત ની અંદર છે. આ બધું એટલું બધું અંદર ઊંડું સમજવાનું છે ને તો એ હાવ તો જાતી જ નથી. વળી ઘરે જાય તો વળી બીજી વાસના ચોટી જાય. તો એ વાસનાનો સંપૂર્ણ નાશ કરવા માટે શું? ચિંતન કે હું તો મૂળ રૂપે આત્મા જ છું. આ શરીર તો મારું ખોટું છે, ખોભરું છે. શરીર ફરે છે. ઈશ્વર તો બધી જગ્યાએ છે. અહીંયા છે ને અહીંયા છે, બધે છે. પછી ભગવાન આમ પંચ મહાભૂતમાંથી
24 તત્વો ઊભા કર્યા ને બધું એમ કર્યું ને પૂતળું બનાવ્યું, આમ રાખી દીધું, અંદર હવા નાખી. એટલે પછી આપણે એમ થઈ ગયું હું તો માણસ છું, હું આમ છું તેમ, હું કરી ગયો અંદર. એ હું ને કાઢી નાખીએ એટલે આપણે ઈશ્વર તરત થઈ જાય. પછી આપણને ખબર પડે આ તો કોપરું છે. ગરબો હોય માટીનો, પછી અંદર દીવો મૂકીએ તો દેવાર એમ થાય હું જ ગરબો છું. એવી રીતે આપણે હું જ મહેશ છું, હું જ આમ છું, હું જ તેમ છું. એનાથી આપણે મુક્ત થઈ જાય એટલે તરત જ માયા છે ને હાથ જોડીને ઊભી રહી જાય કે આમાં આ તો ભગવાનના ભક્ત છે, આ ના પાડો અમારે કાંઈ કારી ફાવે નહીં. એટલે ભગવાનની સન્મુખ થઈ જાય. સન્મુખ હોય જીવ જબ મોએ, રામાયણમાં ચોપાઈ આવે છે સુંદરકાંડમાં. સન્મુખ હોય જીવ જબ મોએ, જન્મ કોટે અઘ નાસહિત બહી, જન્મ કોટે અઘ નાસહિત બહી. એની સન્મુખ થઈ જવાનું. દીવો હોય ને એની આપણે હામાં ઉભું રહેવાનું, ભગવાન હોય ને એની હામાં ઉભું રહેવાનું. ભગવાનથી પીઠ ફેરવીને નહીં ઉભું રહેવાનું. પીઠ ફેરવીને ઉભા રહે તો તરત જ આપણને માયા દાંત કાઢતી દેખાશે, પકડી લેશે. આપણને બધાય દોષ લાગવા મળશે ને વિકાર થશે ને સુખ દુઃખ પ્રાપ્ત થવા લાગશે. ભગવાનની સામે ઉભા રહે પછી દુઃખ તો વયા જ જાય, દુઃખની તો હાવ નિવૃત્તિ થઈ જાય. એટલે વૈષ્ણવો બધા હોય છે ને એમ કે છે કે અમારે તો ઈશ્વર જ નથી બનવું. આપણે કહીએ ને ખાંડની પુત્રી સમુદ્રમાં ગઈને ઓગળી ગઈ, આપણે એમ ભગવાનની હાવ ભગવાનમય બની ગયા પછી આપણને સુખ દુઃખ કાંઈ લાગે જ નહીં. તો વૈષ્ણવ એમ કે અમારે તો ભગવાનથી થોડુંક નોખું રહેવું છે, અમારે ભગવાનની સેવા કરવી છે, અમારે મુક્તિ મુક્તિ કાંઈ જોતી નથી. અમારે ને એની વચ્ચે થોડુંક અંતર હોય ને તો અમને આનંદ આવે, આનંદ આવે. અમુક દિવસો સુધી આપણે જપ તપ નાન કોકના સંપર્કમાં આવીને પછી થાય ને એટલે આપણને અંદર આનંદ જાગૃત થાય, એવો આનંદ આવે ને મજા આવે. પછી એટલો બધો આનંદ આપણે અંદર ઊંડા ઉતરી જાય ને ભગવાનમય થઈ જાય ને પછી આપણો આનંદ જતો રહીએ. જે અંદરથી આપણને આમ રસ આવતો હોય ને રસ નો દેખાય. એટલે એ બધા વૈષ્ણવ એમ કે છે કે અમારે તો રસ થોડોક થોડોક ચાખવો છે, આનંદાત્મક સ્વરૂપ છે ને એ અમારે એનો અનુભવ કરવો છે. એટલે એ થોડુંક દ્વૈત રાખે, હું ને ઈશ્વર બે નોખા છીએ એમ માને. અને જ્ઞાની લોકો છે એ જ્ઞાનથી અદ્વૈત બની જાય. હું અને ઈશ્વર બે નોખા જ નથી, આપણે અને ઈશ્વર નોખા નથી, એક જ છીએ, અંદરનું સ્વરૂપ એક જ છે. એ કાયમ ગીતાજી વાંચી રાખીને આપણે એક જ ધારા વાંચવાની ચાલુ કરી દો. આ ગીતાજી 2 કલાક વાંચશો ને 3 કલાક વાંચશો ને તરત આમ એનો ચમત્કાર દેખાશે. પછી એમ થાય કે આ બધું મારું જ સ્વરૂપ છે, હું જ છું. બધાય આ આરતી ઉતારતા એમ થાય કે આ બધા મારી જ પૂજા કરે છે, એટલું થઈ જાય. ચમત્કાર છો એ અનુભવેલું છે મેં. ભાગવતમાં તમે ઊંડા ઉતરો ત્યારે બધું એનો અનુભવ થવા માંડે. પણ આપણે થોડીક વાર વાંચી કે થોડીક વાર સાંભળી પછી તો જય સિયારામ. એટલે ભગવાનની સન્મુખ થવાનું, દેહાભિમાન માંથી મુક્ત થવાનું. યાદનો વિષય આપણે સત્સંગ કર્યો. આજના મારા વાણીરૂપ પુષ્પ છે એ હું ભગવાન ને અર્પણ કરી. શ્રીમન્નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન્નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ.
શ્રીમન્નારાયણ હરિ હરિ શ્રીમન્નારાયણ નારાયણ